सहस्रफणाधर शेष शक्ति सबळ साधीमा नाम धर्यु नागेश कीर्ति तो बाधीमा। हे मां, हजार फणवाळा शेषनागे वर्षो सुधी आपनी तपस्या करी अने आपे प्रसन्न थईने शेषनागने नागेशनी पदवी अने कीर्ति आपी मां। मच्छ कच्छ वाराह नृसिंह वामन थई मां। ए अवतारो ताराय ते तुझ महात्म महिमा। हे मां बहुचरमा, आप ज शिव अने आप ज शक्ति छो मां। आप ज श्री हरिनारायण अने ब्रह्माजी पण आप ज छो मां। अने तेथी भक्तोनी रक्षा करवा माटे हे मां आपे ज कच्छप अवतार, वराह अवतार अने नृषि अवतार आ बधा ज अवतारो आपे ज धारण करेला छे मां। अने भक्तोनी रक्षा अने आ संसारनु कल्याण आपना द्वारा ज थयेलुं छे मां। परशुराम श्री राम राम बलि बड़ जहमा। बुद्ध कल्कि नाम दश विध धारी देहमा। हे मां, भगवान परशुराम अने महाबली श्री राम जेमणे भयंकर राक्षसोनो समूल विनाश कर्यो हतो, एमना बळमां अने शौर्यमां शक्ति रूपे आप ज हता मां। अने हे मां, मत्स्य अवतार, कूर्मा अवतार, वराह अवतार, नृषि अवतार, वामन अवतार, परशुराम अवतार, रामा अवतार, कृष्ण अवतार, बुद्ध अवतार अने कल्कि अवतार आ 10 अवतार हे मां आपे ज धारण करेला छे मां। मध्य मथुरा थी बाळ गोकुळ तो पहोंच्યું मां। ते नाखी मोहजाळ बीजू कोई नहोતું मां।
હે માં બહુચરમાં, મથુરામાં દેવકી અને વાસુદેવની 8મી સંતાનના રૂપમાં શ્રી બાળકૃષ્ણ ભગવાનને મથુરાથી ગોકુળ પહોંચાડવા માટે માયાની મોહજાળ રચનાર એ બીજું કોઈ જ નહોતું માં, શ્રી મહામાયાના રૂપમાં હે માં સ્વયં આપ જ હતા માં. કૃષ્ણ કૃષ્ણ અવતાર કડી કારણ કીધું માં, ભક્તિ મુક્તિ દાતાર થઈ દર્શન દીધું માં. હે માં બહુચરમાં, આ હળહળતા કળિયુગમાં ભક્તોના ઉદ્ધાર અને કલ્યાણ માટે તેમજ ભક્તિ અને ભક્તોને મુક્તિ મળે તેના માટે હે માં શ્યામ કૃષ્ણના અવતારના દર્શન આપે જ કરાવ્યા હતા માં. વ્યંઢળને વળીનાર પુરુષપણે રાખ્યામાં, હે અચરજ સંસાર શ્રુતિ સ્મૃતિએ બાંખ્યામાં. હે માં, જ્યારે પશુપતિ અસ્ત્ર મેળવવા માટે અર્જુન સ્વર્ગમાં ગયા હતા ત્યારે ઇન્દ્રએ ઉર્વશીને તેમની પાસે મોકલી, પરંતુ અર્જુને ઉર્વશીને માતા કહીને બોલાવી અને નજરો નીચે કરી દીધી. તેથી ઉર્વશીએ અર્જુનને 1 વર્ષ સુધી સ્ત્રીત્વ અને પુરુષપણું એવું મિશ્ર રૂપનો શ્રાપ આપ્યો હતો. ત્યારે હે માં, ઇન્દ્રએ યુક્તિથી અર્જુનને શાપ વિમોચન કરાવેલ તે આપની જ માયા હતી માં. જાણી વ્યંઢળકાય જગમાં અણજુક્તિમાં, માત મોટે મહિમાય ઇન્દ્ર કથે યુક્તિમાં. હે માં બહુચરમાં, જ્યારે અર્જુનને આ શ્રાપ મળ્યો ત્યારે અર્જુન ખૂબ જ મૂંઝવણમાં હતા અને ત્યારે આપના મહિમા દ્વારા જ ઇન્દ્રએ અર્જુનને શ્રાપનું નિવારણ કહ્યું હતું. હે માં, આ સંપૂર્ણ ઘટના પણ આપની જ માયા હતી માં.